મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. અને આજે શું કરવાનું છે આખો દિવસ એ જોઈએ. હવે આગળ કામ કરી અને થઈ ગયા છીએ ફ્રી. અને મીનાક્ષીબેન અત્યારમાં કટિંગ કરી રહ્યા છે કુર્તીનું, એટલે એને પણ એનું કામ કરી દીધું છે ચાલુ. અને હું હવે આગળ શું કરું તે જોઈએ. હવે આગળ પ્રકાશભાઈ અલગ જ કંઈક કામ ચાલુ કર્યું છે. શું કામ ચાલુ કર્યું પ્રકાશભાઈ? લસણ ફોલવાનું. એમ લસણ ફોલો? મમ્મીએ કીધું એટલે એ કે બાય આવે તા શીખી જા ને લસણ ફોલતા. એવું કીધું મમ્મીએ? ઉપાધિની માર બાઈ મમ્મીનું કેટલા થાય બધુંય કેમ કેરિંગ પર્સન છે અમારા અને ભાઈ. અહીંયા મીનાક્ષીબેન કુર્તીનું કટિંગ કરી કેરિંગ પર્સન છે મારો ભાઈ. એડવાન્સમાં ભાભી માટે પ્રી પ્લાનિંગ કરી રહ્યો છે. હા, જોઈ શકો છો મીનાક્ષીબેન કટિંગ કરી છે કુર્તીનું. એક કુર્તીનું કટિંગ કરી નાખવું અને બીજીનું કરે છે, બે એકારે સીવી નાખશે. છે કઈ કેવું છે પ્રકાશભાઈ? બીજું નહીં, અમારે કાંઈ નથી કેવું. નથી કેવું ભાઈ? કાંઈ નથી કેવું. તમે કેવું તમારું કાંઈ રાખો. એવું કરું? કાંઈ નહીં કેવું. મજા આવે એમ કરો તમને એમ થાય. એવું કરું? અમને લસણ ફોલવા દો. પ્રકાશભાઈ ફૂલ કોન્સન્ટ્રેશન થી લસણ ફોલી રહ્યા છે, એટલે ડિસ્ટર્બ કરવાની ના પાડે છે. પૂરું કામ ઋષિતાબેન પૂરું કરી રહ્યા છે, કેમ કે ખબર હોય કે ભાઈ લસણ ફોલે નહીં, કડીક નખરા કરે. એટલે હવે ઋષિતાબેન લસણ ફોલી રહ્યા છે. કે હવે છોકરીઓને કંટાળો આવે લસણ ફોલતા. ઝીણું ઝીણું એકદમ ફોલાય જ ન રહે. એમાં છોકરા તો ક્યારે ફોલે. ભાઈ નખરા કરીને ગયા છે બહાર. અને હવે ઋષિતાબેન કરે છે અધૂરું કામ પૂરું. ઓછું જરૂર છે તો દેખો. બેન સવારમાં કાપડ લઈ અને કટિંગ કરવા બેસી ગયા છે, જોઈ શકો છો મીનાક્ષીબેન. મેઝરથી માપ લેવાનું કરી દીધું છે સ્ટાર્ટ. કાપડને લપેટી લીધું છે. સમેટી કહેવાય. સમેટી કહેવાય એટલે સમેટી લીધું એમ. હું સોખા મળે. અત્યારે આપણે સિલાઈ કરવાનું કરી દીધું છે ચાલુ, કારણ કે હવે તો કરવી જ પડશે. અને અત્યારે ભાઈ અહીંયા છે તો હું ફ્રી છું, તો અત્યારે હું સિલાઈ કરું છું. અને બસ અમને આમ આખો દિવસ ચાલુ રહેશે કામકાજ. તો કેટલું પૂરું સાંજ સુધીમાં થાય તે જોઈએ છીએ. અને બે કુર્તીનું કટિંગ કરી નાખ્યું છે અને કુર્તી પણ સીવવાની છે. પણ આ થોડુંક કામ પહેલાંનું બાકી હતું તો એ હું સીવું છું. પાટિયામાં મમ્મી બનાવી રહ્યા છે અત્યારનું શાક તુરિયાનું. તુરિયા કે કોઈ કિસોડા કે એવી રીતના છે મમ્મી. એટલે અત્યારમાં બનાવે છે અહીંયા શાક સબ્જી. આ પાટિયામાં બનાવે ને એટલે ચૂલા ઉપર બનાવવું પડે. તો મોટી બેન એમ કીધું કે આજે મમ્મી પાટિયામાં જ બનાવે. મમ્મી કે કાંઈ વાંધો નહીં, બનાવી નાખીએ. કા મમ્મી? પાટિયામાં થોડુંક બને ને તો ઓકવર્ડ ફીલ થાય, કેમ કે આપણે તપેલીમાં બનાવવાની ટેવ હોય ને, એટલે આમાં થોડુંક અજીબ લાગે નહીં? અજીબ અજીબ લગતા હે. હવે જશે હળદર. રેડી કરી અને હવે આપણે પાકવા મૂકી દીધું છે શાક, જોઈ શકો છો. ફૂલ તાપ થઈ ગયો છે અને ફૂલ તાપમાં સબ્જી પાકે છે. જોઈશું માટીના વાસણમાં કર્યું છે આજે. બેન બનાવી રહ્યા છે પરાઠા, જોઈ શકો છો. शर्मा जाती है ये लड़की।
ઋષિબેન બને છે પરાઠા અને મમ્મી બનાવશે શાક. જોઈ શકો છો અમારા પ્રકાશભાઈની મોજ ફૂલ સોંગ સાથે એક લખી રહ્યા છે. શું લખે મને કંઈ ખબર નથી, આઈ ડોન્ટ નો. એક વખત તમે જુઓ તો ખરાય ને, રાઇટિંગ જોરદાર. હિસકા ચાલુ, હિસકા ખાતા જવાના અને લખતું જવાનું, ફટાફટ લખ્યો ને. રાઇટિંગ તો જો એ हमारे प्रकाश भैया राइटिंग कर रहे हैं. કેમ હિસાબ તમારે કરોડોનો સેકન્ડમાં હિસાબ કરી નાખે. ઋષિબેન પરવી રહ્યા છે શ્રીફળ, જોઈ શકો છો. નાખો ભાઈ, હિસકો નાખો. જોઈ શકો છો. કેટલા દિવસ છે? કાલ સ્ટાર્ટ કર્યું છે ઋષિબેને, કરી નાખ્યું છે એટલું. આ કામ બહુ અઘરું છે, જેટલું હેલું લાગે એટલું નથી. પ્રકાશબેન મોજ છે, જોઈ શકો છો. હિંદોળે સૂઈ ગયા અને બીજા પાસે હિંદોળો નખા હિસકા નખાવે છે. એવી મોજ કોને હોય. ઋષિતાબેને આ લોટી આખી કમ્પ્લીટ કરી નાખી છે. આમાં કઈ બાકી છે? શું હે ઋષિ દીદી? ઋષિયામાં શું બાકી? ઋષિ આન્સર ન આપે. પછી આવી રીતના ઓલાને શ્રીફળને પણ બોર્ડર કરવાની છે. જોઈ શકો છો આવી રીતના એનો લુક આવશે. ઈંઢોણીમાં બહુ ટાઈમ ન લાગે. લાગે એમાં એટલો બધો લાગે. જોઈ શકો ચશ્મા ચડાવીને ગતેલું કામ ચાલુ. આમાં બહુ મહેનત જોવે યાર, કે આસાનથી થાય નહીં. જો કેટલું ઝીણવટ એકદમ. આમાં બહુ મહેનત જોવે, એકદમ થાય જ નહીં યાર. પછી જ એનો લુક મસ્ત આવે. આનો તો કેટલો મસ્ત આવે, પણ આમાં એને બહુ મહેનત થઈ હતી. કેમ કે આવું પેલા ઝીણું ઝીણું 3 મોતી લઈને પરોવાનું અને પછી એની માથે વર્ક કરવાનું આવી રીતના. પછી મહેનત તો થાય અને આની અંદર સોય નાખવામાં બહુ પ્રોબ્લેમ આવે એવું છે. અત્યારમાં વાઈટું બનાવવાની છે, તો હું બનાવવા માટે બેસી જાઉં. કેમ કે સવારે પણ મેં થોડીક બનાવી હતી અને અત્યારમાં પણ થોડીક બનાવી, અને પછી જોઈએ આગળ શું કરીએ. હું ફાઇનલી વાઈટું બનાવવા માંડી છું. પેલા મેં વિડીયો સ્ટાર્ટ કર્યો તો બેન નીકળો એટલું બધું બોલી જઈ, મારું બધું પાણી વહી જશે. પાછું હું સ્ટાર્ટ કરું છું. જોઈએ આજે કેટલી બનાવી. વચ્ચે બનાવી હતી 2-3 દિવસ, પાછી હું કાલે બનાવી નાખી. ફ્રી છે તો બની જાય ને. પછી વરસાદ ચાલુ હોય તો નો મજા આવે. અત્યારમાં વરાપ થઈ ગઈ કે વરાપ, એટલે ત્યાં આપણે આવા બધા કામ પતાવી દઈએ. બધા કરે છે પોતપોતાનું કામ. કોઈક સીવતું હોય ને ઋષિ દીદી તો હમણાં મોતીનું વર્ક કરે છે, ભાઈ એનું કરે છે. પોતપોતાનું કામ કરે બધા. જવાનું એ વાડીએ નિરણ લેવા તો જઈએ, વિડીયા ઉતારીએ અને નખરા કરીને ઘરે વહી આવીએ. એવું કરીએ. બીજું તો શું હોય. શેને હેને લોંગ એટલે
લોંગ તો હવે પોળાને શું કહેવાય? છે ને મમ્મી બાર બાર उसको बोलती મમ્મી વારંવાર મોટી બેન ને એવું કહે છે કે માથું ઓળે જોઈ શકો છો તમે જોઈ શકો છો કેટલી ક્યુટ ગર્લ છે જોઈ શકો એ તમે બોલી જો કેટલો મસ્ત લાગે જો અમારા ઋષિબેન હામયું લઈને આવી જશે ઋષિબેન બતાવતો છે જો ફાઇનલ લુક આવશે થોડોક હજી આવું છે એ અહીંયા આવશે પછી બીજું શું હશે બીજું અહીંયા કંઈક આવશે થોડું ઘણું પછી ફાઇનલી પૂરું થશે બે ભર ક્યારું ના બિઝી કેવા પાકડિયા આવશે મને બનાવી દેજો કાંઈ કહો ઋષિ મને બનાવી દેશે એવું એને કીધું હું નહીં બનાવી ઋષિ મને બનાવી દેશે હો બેન પેક કરી રહ્યા છે મટીરિયલ મોતીનું કેમ કે હવે નથી કરવાનું ને કેટલા દિવસ કાલથી પાછું સ્ટાર્ટ તો રોજનું રોજ કોણ કરે ઋષિ રોજ પેક કરીને મૂકી દે અને પછી તોડીશ ને પાછું નવું બનાવીશ થોડીક ભૂલ હાલે ઋષિ તું તને જો અહીંયા કેટલી એટલી જગ્યા વધી પછી અહીંયા એટલી વધે ને અહીંયા એટલી વધે સાચી વધી ગઈ આ બે શું કરો તમે બી શું કરો છો બી શું કરો છો અમારા પ્રોસેસિંગ અમારું પ્રોસેસમાં કામ છે મારા મમ્મી બોલે છે કે હું માથું ઓળતી નથી This is a vagrant. ऐसा नहीं बोल सकती તેલ પેક કરવા માંડ્યા છે કેમ પેક કરવા માંડ્યા હે હવે નથી ભરવું હવે ઋષિબેનને કામ કરવાનું કામ કરવું તેમાં જોઈ રહ્યા છે ફોન જોઈ શકો છો જો કેમ બવા ફોન રીલ્સ જોતા હોય પણ એ કે રીલ્સ ઊભી ન રાખે અત્યારમાં અમે જઈ રહ્યા છીએ પક્ષીઓની ચણ નાખવા માટે કેમ કે પહેલાં અમારી સ્કૂલ છે ને એની ત્યાં જતા પણ હવે છે ને અમે ત્યાં નથી જતા અહીંયા ટેરેસ પર બાજુમાં જ જઈએ છીએ કેમ કે ચોમાસાના લીધે છે ને અનાજ ઉગી જતું હોય એના લીધે છે ને અમે ત્યાં નથી જતા હવે અમે ટેરેસ પર જઈએ છીએ અત્યારમાં અમે ટેરેસ પર આવ્યા અને મોર જોવા મળે છે કેમ કે અવાજ નહીં કરાય બહુ કેમ કે હું અવાજ કરીશ ને તો મોર પાછો જતો રહેશે જો એની નજીક જોઉં શું કરે બી જાય છે કે સાવ નજીક હું એકદમ આવી ગઈ અભિમાન ના કરો તમારું રૂપ અને રૂપિયાનું મોરને પણ એના પીછાનો ભાર ઉડવા નથી દેતો મોરને ઉડવું હોય ને એકદમ તો પણ એ ઉડી ના શકે એમ એના પીછાનો વજન જ એટલો હોય જો એકદમ નજીક થયો કેટલો મસ્ત છે જો એના પીછા એકદમ નજીકથી જોવા મળ્યું આજે મોર મોર નીચે વયો ગયો ટેરેસ પરથી હોપ કે તમને આજનો બ્લોગ અમારો ગમ્યો હશે અને કાલે મળીએ નવા બ્લોગ સાથે મારી ચેનલ પર જે બી લોકો નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ જય મા મોગલ બાય બાય